દિવસે આપણા બંધારણને પૂર્ણ રીતે લાગુ કરી દેવામાં આવેલું. આ તારીખનું મહત્વ સૌપ્રથમ તો સમજવાની જરૂર છે. શું કામ 26 જાન્યુઆરી ડેટને સિલેક્ટ કરવામાં આવેલી? દરેકને પહેલા તો એ વિશે જાણવું જરૂરી છે. તો 26 જાન્યુઆરી 1930ના દિવસે લાહોરમાં રાવી નદીના કિનારે પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવેલો. આ તારીખની યાદગીરી રૂપે 26 જાન્યુઆરીને આપણા રિપબ્લિક ડે તરીકે સ્વીકારવામાં આવેલો. 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ તો થઈ ગયેલો. ત્યારબાદ આપણા દેશના શાસનને ચલાવવા માટે એક કાયદાકીય દસ્તાવેજ એટલે કે સંવિધાનની જરૂર પડેલી. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અથાગ મહેનતના પરિણામે આપણી સંવિધાન સભાએ એક બૃહદ સંવિધાનનું નિર્માણ કરેલું. ત્યારબાદ 26 નવેમ્બર 1949ના દિવસે આપણા સંવિધાનને સ્વીકારી લેવામાં આવેલું. પણ આ 26 જાન્યુઆરી તારીખને યાદગાર રૂપે રાખવા માટે થઈ અને 2 મહિના પછી એટલે કે 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણા સંવિધાનને પૂર્ણપણે લાગુ કરી દેવામાં આવેલું. એટલે ત્યારથી આ 26 જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. આજે 26 જાન્યુઆરી 1950થી લઈને આજ સુધીના 75 વર્ષ દરમિયાન આપણા દેશની કઈ કઈ પરિસ્થિતિથી આપણો દેશ આગળ આવ્યો છે એ બાબતને સમજવા જેવી છે. જેમ કે આઝાદી પહેલા આપણા દેશમાં નહોતા કોઈ અધિકારો, આપણું પૂર્ણપણે શોષણ થતું હતું. ત્યારબાદ બંધારણ અમલમાં આવ્યું એ પછીથી આપણા દેશની પ્રગતિ થઈ છે. અહીંયા બેઠેલી દરેક બહેનોને સમજવાની જરૂર છે કે તમે સ્વતંત્રતાથી જીવી શકો છો, સમાનતાથી રહી શકો છો. એ દરેક બાબત આપણા સંવિધાનની દેન છે. આજે સંપત્તિમાં અધિકાર મળ્યો છે, સમાનતાનો અધિકાર મળ્યો છે, રાઇટ ટુ સ્પીચ પૂર્ણપણે ગરિમાપૂર્ણ રીતે જીવવાનો અધિકાર, આ દરેક બાબતો આપણને આપણા સંવિધાને આપી છે. આ સંવિધાન સભાએ 60 દેશોનો સંવિધાનનો અભ્યાસ કરી અને પછી આપણા દેશનું સંવિધાન બનાવ્યું છે. 166 બેઠકો, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અથાગ મહેનતના પરિણામે આપણા સંવિધાનનું અસ્તિત્વ અમલમાં આવ્યું છે. અને આ દરેક બાબતો આપણે પૂર્ણપણે મુક્તપણે જીવી શકીએ છીએ. આખા દેશમાં ગમે ત્યાં ફરી શકીએ છીએ, ગરિમાપૂર્ણ જીવી શકીએ છીએ. રાઇટ ટુ સ્પીચ, રાઇટ ટુ ફ્રીડમ, આ દરેક અધિકારો આપણા સંવિધાનની દેન છે. તો આપણે આપણા સંવિધાનને કાયમી માટે ઓલવેઝ રિસ્પેક્ટ કરવી જોઈએ. ત્યારબાદ આ બાળકોને એક વિનંતી, સાથે શિક્ષકોને વિનંતી કે આપણી દરેક પાઠ્યપુસ્તકના પહેલા પાના ઉપર ફંડામેન્ટલ ડ્યુટીઝ આપેલી છે, 11 મૂળભૂત ફરજો આપેલી છે. આ મૂળભૂત ફરજોનું સરખી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તો આપણા દેશને ઘણો બધો ફાયદો થશે. આપણને આપણા સંવિધાને મૂળભૂત અધિકારો આપેલા છે, સાથે સાથે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એકલ નાગરિકતા, દરેકને સમાન મતાધિકાર, આવી દરેક બાબતો આપણા સંવિધાને આપી છે. તો આપણા સંવિધાનની રિસ્પેક્ટ કરીએ, સાથે સાથે એક જવાબદાર નાગરિક બનીએ અને આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી 11 ફંડામેન્ટલ ડ્યુટીઝનું સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ. એટલે આપણે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ જેવા આપણા રાષ્ટ્રીય તહેવારોને ખરી રીતે ઉજવવા માટે ચરિતાર્થ સાબિત કરી શકીએ. બસ જાજુ કંઈ નથી કહેવું. દરેક શિક્ષકોનો આભાર, સાથે એસએમસીનો આભાર કે આવું સુંદર આયોજન કર્યું. અને સાથે સાથે ગામ લોકોને વિનંતી કે આજે પાખી હાજરી જોવા મળે છે આવતા આપણા રાષ્ટ્રીય તહેવારોમાં. ગામ લોકોને વિનંતી કે 10 મિનિટ પૂરતા સ્કૂલે આવી અને આપણી એક જવાબદારીના ભાગરૂપે આપણા રાષ્ટ્રીય તહેવારોને ઉજવીએ. અસ્તુ. જય હિન્દ.